લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 7/12/2023 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીળા ફૂલથી પોતાના ગુરુનું પૂજન કરવું જોઈએ, એમના આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ બીજા માણસની વાતચીતમાં દખલગીરી નથી કરવાની. વૃષભ રાશિવાળાએ આજે શું કહે? વૃષભ રાશિવાળાએ આજે પીપળાના ઝાડ નીચે ઊભી વાટનો સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, જે કાર્ય પહેલેથી નક્કી નથી, અચાનક કરવા પડે તો એ કામ આજે નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈક વડીલ વ્યક્તિ સાથે, કોઈ મોટી ઉંમરના વ્યક્તિ સાથે કોઈ વસ્તુનો સોદો કરવો છે. એના કાગળિયા બનાવવાના છે, આપવું છે કે લેવું છે, પણ એના કાગળિયા આજે બનાવવા પડે તો આવું કામ બહુ સમજી વિચારીને તમારે આજે કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આવા કોઈ પણ કાર્ય માટે કોઈ સરકારી અધિકારીને મળવાનું થાય તો એની સાથે વાદ વિવાદ નહીં કરવો. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારી જૂની સંપત્તિ વેચવાની નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈક નિરાશ વ્યક્તિ આજે તમને મળે તો તમારે એની સાથે વાતચીતમાં એની હિંમત વધે ને એવી વાતચીત આજે કરવી જોઈએ. આપણી આજની ભાષામાં કહીએ ને તો એનો મોરલ તમારે વધારવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બિલકુલ અજાણ્યા માણસ પર કોઈ પણ પ્રકારનો ભરોસો કરવાનો નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે પૈસાની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. શું નથી કરવાનું? તો મિત્રો, તમને ખ્યાલ છે કે આ માણસ સ્વાર્થી છે તો એવા માણસ સાથે લેતી દેતી કરવી નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે દૂધ અથવા પાણીમાં એક ચપટી હળદર નાખીને આ દૂધ અથવા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા, કોઈની જામીનગીરી કરતા નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને આ જલમાં એક ચપટી હળદર અને એક ચપટી ખાંડ જરૂર ભેળવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના શરીર પર ખોટી વસ્તુઓ, લોખંડ, એલ્યુમિનિયમ, સીસું, પિત્તળ આવામાંથી બનેલા દાગીના પહેરવા જોઈએ નહીં. ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે પોતાના જીવનમાં નક્કી કરેલા નવા કાર્યો અમલમાં મૂકવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવાનો નથી. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણની આરાધના કરવી જોઈએ. વાસુદેવના ગુણગાન ગાવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા બાળકો જો કોઈ ખોટી જીદ કરે કોઈ વસ્તુ મેળવવા માટે કે એમને લાયક કોઈ કામ નથી કરવાનું, એ કરવાની જીદ કરે તો એ પૂર્ણ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું? કુંભ રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પેલા તાંત્રિક બાબાઓ પાસે દોરા ધાગા બંધાવવા નહીં. મીન રાશિવાળાએ આજે શું કરવું? મિત્રો, આજે તમારે તમારા કરેલા ગુરુના આશીર્વાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખોટો ગુસ્સો આપણે બિલકુલ નથી કરવાનો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.